સો હેલો ગાઈસ, આજે છે 2 ડિસેમ્બર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 12 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે વિશ્વ એઇડ્સ દિવસ, એની અંદર આપણે એકદમ ડિટેલમાં જોઈશું. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, ડિજિટલ ભારત નીતિ, ભારતમાં ઓનલાઈન ગેમિંગ, ગિરનાર વન્યજીવ અભયારણ્ય અને બાકીના બધા ટોપિક્સ છે એને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. તો હવે સ્ટાર્ટ કરીએ. તો આપણો સૌ પ્રથમ ટોપિક છે યુનાઇટેડ નેશન એડ્સ વિશ્વ એડ્સ દિવસ રિપોર્ટ 2024. ઓકે, તો આ જે રિપોર્ટ છે એનું શીર્ષક હતું એડ્સને સમાપ્ત કરવા માટે અધિકારોનો માર્ગ અપનાવો, એટલે કે ટેક ધ રાઇટ પાથ ટુ એન્ડ ધ એડ્સ. ઓકે, હવે એડ્સ દિવસની વાત કરીએ ત્યાર પહેલાં આપણે એચઆઈવી વિશે વાત કરીએ. ઓકે, હવે એચઆઈવીની પણ વાત કરીએ ત્યાર પહેલાં એચઆઈવી કામ કેવી રીતના કરે છે એને વિશે પહેલાં વાત કરીએ. તો કે આપણે જ્યારે નોબેલ પ્રાઇઝની વાત કરેલી, ઓકે, ત્યારે જ મેં ડીએનએમાંથી આરએનએ આપણે બને છે તેને આપણે ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે. આરએનએમાંથી જે પ્રોટીન બને છે તેને આપણે ટ્રાન્સલેશન કહેવાય છે. ઓકે, અને જ્યારે આરએનએમાંથી ડીએનએ બનતું હોય તેને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે. ઓકે, તો આ બધું આપણે વાત કરેલી છે. જ્યારે નોબેલ પ્રાઇઝની વાત કરી ત્યારે મેં એકદમ ડિટેલમાં સમજાવેલા આ બધી વસ્તુ. ઓકે, હવે તો આમાં જે પણ આવું જ થાય છે. ઓકે, આમાં શું થાય છે કે ધારો કે આપણે એચઆઈવીનો એક વાયરસ છે. ઓકે, હવે એચઆઈવીનો જે એક વાયરસ છે કે એ શું કરશે તો કે આપણું જે આપણા શરીરમાં જે છે રોગ પ્રતિકારક શક્તિ માટે જે છે CD4 નામનો એક કોષ રહેલો છે. ઓકે, હવે આ CD4 નામનો જે કોષ છે એ માની લે કે આ છે. ઓકે, તો આ CD4 નામનો કોષ છે, આ શું કરશે તો કે આ પોતાનું રક્ષણ કરવાનું કામ જે છે ચાલુ રાખશે. ઓકે, હવે એ શું કરશે તો કે વિસંગતતાઓ અને ચેપને શોધીને શરીરની આસપાસ ફરવાનું કામ કરશે, એટલે કે ચેક કરતો રહેશે કે ભાઈ આપણા શરીરમાં કોઈ બીમારી તો નથી આવી ગઈ ને, એ રીતે. ઓકે, હવે એચઆઈવીનો જ્યારે વાયરસ આવશે તો એ શું કરશે તો કે એ જશે આ સેલ પાસે. ઓકે, આ સેલમાં જે આપણી કોષ દિવાલ હોય છે, ઓકે, તો તેની સાથે એક રીતે સંયોજન બનાવશો કે આની અંદર જવાની ટ્રાય કરશો. કે એને જેવી જગ્યા મળશે તો એ અંદર ઘૂસી જશે. ઓકે, અને પછી એ જશે ન્યુક્લિયસ પાસે, આપણું જે કોષ કેન્દ્ર હોય છે તેની પાસે. ઓકે, કોષ કેન્દ્રમાં આપણે જનરલી શું કામ કરતું હોય છે આપણું કોષ કેન્દ્ર તો કે એની પાસે જે ઇન્ફોર્મેશન રહેલી હોય છે, ડીએનએ જે રહેલો હોય છે. ઓકે, તો એ ડીએનએમાંથી આપણે આરએનએ બનતા હોય છે. ઓકે, આરએનએમાંથી આપણે પ્રોટીન બનતું હોય છે. ઓકે, ને પ્રોટીન જે છે આપણા શરીરમાં જેટલી પણ કામ થતું હોય છે, જેટલું પણ કામ આપણે, એટલે ઇન ધ સેન્સ કે આપણે ધારો કે જે આપણા શરીરમાં ખોરાક આવ્યો, ઓકે, તો એને આપણે પચાવવાનું કામ છે. પછી તમારા જે લાળ છે, ઓકે, તો એ આવી, એ બધી ગ્રંથિઓ થઈ ગઈ. ઓકે, પછી તમારે બીજી જે હોર્મોનલ જે વસ્તુ થઈ ગઈ તો એ બધું મેન્ટેન કરવાનું કામ કરે છે પ્રોટીન. ઓકે, પ્રોટીન દ્વારા જ બધી વસ્તુ મેન્ટેન થતી હોય છે. ઓકે, હવે જે આપણે એચઆઈવીનો જે વાયરસ આવ્યો એ શું કરશે તો કે કોષ કેન્દ્રમાં આવી ગયો છે. ઓકે, હવે કોષ કેન્દ્રમાં આ બધી વસ્તુ ચાલી રહી છે. ઓકે, કે ડીએનએમાંથી આરએનએ બની રહ્યું છે. ઓકે, તો એ શું કરશે કે પહેલાં તો એચઆઈવીનું જે આરએનએ છે, ઓકે, તો એ આરએનએ છે ને એ શું કરશે કે એ જે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા થશે અને એમાંથી ડીએનએ બની જશે. ઓકે, તો હવે જે છે એચઆઈવીનો ડીએનએ બની રહ્યો છે. ઓકે, હવે ડીએનએમાંથી ફરી એ જે છે આરએનએ બનશે. ઓકે, હવે જે છે એચઆઈવીનો આરએનએ બનશે. ઓકે, સોરી, એચઆઈવીનો જે ડીએનએ બની ગયો અને ડીએનએમાંથી પછી એચઆઈવી માટેનો આરએનએ બનશે. ઓકે, અને આ આરએનએ પરથી જે છે પ્રોટીન બનશે એચઆઈવી માટેનું. ઓકે, એક રીતે, અને આ પ્રોટીન જે છે એક રીતે નવા કોષ પેદા કરવાનું કામ કરશે. ઓકે, રિપ્રોડક્શન કરવાનું કામ કરશે, કેમ કે આપણે વાત કરતા હોઈએ છીએ જ્યારે પણ તો આપણા જે શરીરમાં જેટલા પણ સેલ છે એ રિપ્રોડ્યુસ કરવાનું કામ કરતા હોય છે. ઓકે, એકમાંથી બે થવાનું, બેમાંથી ચાર થવાનું, એ રીતે કામ કરતા હોય છે આપણા શરીરમાં કોષ જે છે. ઓકે, તો આ રીતે જે છે એચઆઈવીનો જે એક કોષ હતો, ઓકે, તો એ જે છે આગળ જઈને પછી તમે જોઈ શકો છો ફિગરમાં પણ એક કરતાં વધારે જે કોષ જે છે બની રહ્યા છે. ઓકે, તો આ રીતે જે છે આપણું એચઆઈવી જે છે આપણા શરીરમાં એક રીતે ફેલાતું હોય છે. ઓકે, તો આ સમજી ગયા, સિમ્પલ એઝ ધેટ, આ સિમ્પલ એકદમ પ્રોસેસ. ઓકે, હવે એચઆઈવીની જો આપણે વાત કરીએ તો કે એચઆઈવી જે છે આમાં CD4 નામનો જે કોષ રહેલો છે. ઓકે, એ જે છે ચેપ અને જે વિસંગતતા છે, રોગ છે, ઓકે, તો તેને ચેક કરવાનું કામ કરતો હોય છે. ઓકે, હવે એચઆઈવી શું કરશે તો કે એચઆઈવી જે છે શરીરમાં જે પ્રવેશ કર્યા પછી સંખ્યામાં વધારો કરે છે શોર્ટમાં. ઓકે, જે આપણે આખી પ્રોસેસ હોય તેમાં આપણા એચઆઈવીના જે કોષો છે, ઓકે, એ મલ્ટીપ્લાય થતા હોય છે શોર્ટમાં. ઓકે, જે CD4 જે કોષ છે, ઓકે, તેને નાશ કરે છે. ઓકે, રોગ પ્રતિકારક તંત્રને ગંભીર રીતે નુકસાન કરે છે એને કારણે, કેમ કે CD4 જે છે એક રીતે રોગ પ્રતિકારક મતલબ રોગ સામે રક્ષણ કરવાનું કામ કરતો હોય. ઓકે, ને એને જ આપણે એઝ આપણે એચઆઈવી માટેનો આપણે શું કહે કે પ્રોડક્શન મશીન બનાવી દીધું. ઓકે, તો એ રીતે એચઆઈવી આખું કામ કરશે. ઓકે, એને કારણે નુકસાન થશે. એક વાયરસ શરીરમાં પ્રવેશે તો તેને દૂર કરી શકાતો નથી. આ સૌથી મોટી પ્રોબ્લેમ છે એચઆઈવીની. ઓકે, કે એક વાયરસ આપણા શરીરમાં આવી ગયો તે મલ્ટીપ્લાય થશે. ઓકે, આપણા શરીરમાંથી દૂર થવાના બહુ મતલબ ચાન્સીસ જ નથી હોતા. અત્યાર સુધી એવું તો કોઈ રસી કે એવું કંઈ શોધાયું નથી જેથી આપણે એચઆઈવીને ટેકલ કરી શકીએ. ઓકે, તો આ થઈ ગયું આપણું એચઆઈવી. ઓકે, આગળ વાત કરીએ એચઆઈવી વિશે તો કે CD4 પહેલાં તો કાઉન્ટ એક નોર્મલ શરીર હોય છે. ઓકે, જે મતલબ સ્વસ્થ શરીર. ઓકે, તો એની અંદર જે છે 500 થી 1600ની વચ્ચે જે છે આપણે CD4 નામના જે કોષ હોય છે તે હોય છે. પણ જ્યારે ચેપગ્રસ્ત શરીર હોય છે, ઓકે, તો તેનામાં જે છે 200 થી ઓછા આપણે થઈ જાય છે જે CD4 નામના કોષ જે છે તે. ઓકે,
પછી એચઆઈવીની વાત કરીએ તો એચઆઈવી જે છે એ જાતીય પ્રસારણ છે, ઓકે, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ કહેવામાં આવે છે, ઓકે, મતલબ સેક્સ્યુઅલી એંગેજ જે હોય, ઓકે, મતલબ છોકરા છોકરી તમને ખબર જ હશે, ઓકે, તો એમને કારણે થાય છે, ઓકે. રક્ત સંપર્કની વાત કરીએ તો ચેપગ્રસ્ત લોહીના સંપર્ક દ્વારા પણ ફેલાય છે, ઓકે. ડ્રગ્સનો મતલબ તમે જો એક વ્યક્તિ જે એચઆઈવીનો ગ્રસ્ત છે, ઓકે, એચઆઈવીથી રોગથી ફેલાયેલો છે, મતલબ પીડાય છે, ઓકે, અને એ ડ્રગ્સ પણ લઈ રહ્યો છે અને તમે એ સોયનો ઉપયોગ તમારા શરીરમાં પાછું ડ્રગ્સ ઇન્જેક્ટ કરવા માટે પણ લઈ રહ્યા છો, કે એ સોયનો ઉપયોગ કરીને, તેને કારણે પણ આ જે છે થઈ શકે છે, ઓકે. પછી ગર્ભાવસ્થા, બાળ જન્મ અથવા તો સ્તનપાન દરમિયાન પણ જે સંક્રમિત થઈ શકે છે બાળકમાં, ઓકે, તો આ રીતે પણ ફેલાઈ શકે છે, ઓકે. આગળ વાત કરીએ તો કે સારવાર, જો આનો જે છે ફિલહાલ તો કોઈ સારવાર નથી, ઓકે, એચઆઈવી માટે કોઈ અસરકારક ઇલાજ નથી, ઓકે. આની માટે ફક્ત એન્ટી રેસ્ટોરલ વાયરલ થેરેપી જે જોવા મળે છે, ઓકે. પછી એચઆઈવીને નિયંત્રણ કરી શકાય છે એના દ્વારા, ઓકે. એચઆઈવીની વાત કરીએ તો એ જે છે લોકો એઆરટી જે છે એટલે કે એન્ટ્રી રેટ્રોવાયરલ થેરેપી જે છે એનો લઈને આપણે લોકો જે છે લાંબુ જીવન, સ્વસ્થ જીવન જીવી શકે છે અને તેમના ભાગીદારોનું પણ રક્ષણ કરી શકે છે, ઓકે. તો આ જોવા મળે છે, ઓકે. તો આ થઈ ગયું આપણું એચઆઈવી, ઓકે. હવે વાત કરીએ એડ્સ ડે વિશેની, ઓકે. તો આમાં એટલું કંઈ ખાસ નથી. 1988થી વાર્ષિક 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, ઓકે. એચઆઈવી અને એડ્સ વિશે જાગૃતિ કેળવવા માટે, રોગચાળા સામે એકતા દર્શાવવા માટે, ઓકે. નિવારણ, સારવાર અને સંભાળમાં પ્રગતિ પર પ્રતિબિંબિત કરે છે. ચાલુ પડકારોને હાઇલાઇટ કરે છે, ઓકે. એડ્સથી જે ઉગમવાના જે લોકો છે તેમને યાદ કરવામાં આવે છે આ દિવસે, ઓકે. આરોગ્ય સંભાળ સેવાઓનું વિસ્તૃત એક્શન આવી શકે, ઓકે. તો એના માટે માઇલસ્ટોનની ઉજવણી કરે છે કે બધાને જે છે જેને પણ એડ્સ છે, ઓકે, તો એ જે છે આપણે એમને પણ સારવાર મળી શકે, તો એના માટેનું કામ કરવામાં આવે છે આ દિવસે, ઓકે. તો એ રીતે આપણે ગણી શકીએ, ઓકે. હવે યુનાઇટેડ નેશન એડ્સ વિશ્વ એડ્સ દિવસ રિપોર્ટની 2024ની જો આપણે વાત કરીએ તો એ જ છે એચઆઈવી સાથે અત્યારે જીવતા જે છે 39.9 જેટલા મિલિયન લોકોમાંથી 9.3 મિલિયન લોકો જે છે હજુ પણ જીવન રક્ષણ સારવાર સુધી પહોંચતા નથી, ઓકે. એક રીતે મતલબ શું કહે કે હોસ્પિટલ અથવા તો એમને જે સારવાર મળી જોઈએ એડ્સ માટેનો, કે તે નથી મળતી, ઓકે. 9.3 મિલિયન લોકોને, ઓકે. પાછલા વર્ષમાં 6,30,000 લોકો એડ્સ સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા, ઓકે. તો તમે સમજી શકો છો કે કેટલા લોકો મૃત્યુ પામે છે દર વર્ષે, ઓકે. એચઆઈવીની વાત કરીએ તો વિશ્વભરમાં 1.3 મિલિયન લોકો નવા હસ્તગત એચઆઈવી છે, ઓકે. એટલે કે 1.3 મિલિયન જેટલા લોકો દર વર્ષે આવે છે, ઓકે, કે એમને એચઆઈવી થતો હોય છે, ઓકે. 2024ની થીમ છે અધિકારનો માગલો, ઓકે. મારું સ્વસ્થ મારો અધિકાર, ઓકે. ટેક ધ રાઇટ્સ પાથ, ઓકે. માય હેલ્થ માય રાઇટ્સ, ઓકે. હવે આ થીમ છે તો આ થીમ મહત્વની બનશે અહીંયા, ઓકે. હવે ફોકસની વાત કરીએ તો હેલ્થ કેર એક્સેસ અને વ્યક્તિઓનું સશક્તિકરણ, તો આ બંને વસ્તુ કામ કરવામાં આવે છે, કે ધ્યેય જોઈએ તો પ્રણાલીગત અસમતાઓનો સંબોધવાનો છે, કે અસમાનતાઓને ખાતરી કરો કે દરેક વ્યક્તિ જે છે તેમના સ્વાસ્થ્યના અધિકારોનો ઉપયોગ કરી રહ્યો છે, કે અભિગમની વાત કરીએ તો સર્વસમાવેકતાનું પ્રોત્સાહન આપવું, ઓકે. કલંક ઘટાડવા, કેમ કે અમુક વાર એવું ટાબુ ગણવામાં આવે છે. ટેબુ એટલે કે મતલબ છૂત અછૂત જેવી બીમારીઓ પણ ગણી શકાય છે. અમુક વાર એવું ગણવામાં આવે છે કે ભાઈ કોઈને એચઆઈવી છે તો તેની સાથે રહેતા પણ નથી, એવું કહેવામાં આવે છે, ઓકે. વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવું, અધિકારો આધારિત, ઓકે. તો આ રીતે કામ કરવામાં આવે છે, ઓકે. આગળ વાત કરીએ એચઆઈવી એડ્સ પર રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય, ઓકે. તો આપણે જે ભારતના જે છે અમુક ડેટા આપેલા છે આની અંદર, ઓકે. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો 2.5 મિલિયનથી વધુ લોકો જે છે એચઆઈવી સાથે જીવી રહ્યા છે અત્યારે, ઓકે. પ્રગતિની વાત કરીએ તો પુખ્ત વયના જે એચઆઈવીનો વ્યાપ જે છે 0.2% જેટલો છે, ઓકે. વાર્ષિક નવા ચેપ જે છે 66,400 આવે છે, ઓકે. 2010થી આપણે 44% જેટલો તો અત્યારે ઘટાડો થઈ ગયો છે, ઓકે. 16.6 લાખથી લોકો જે છે એ મફત ઉચ્ચ ગુણવત્તાનું જીવનભર સારવાર પણ મેળવે છે, ઓકે. તમે સમજી શકો છો 16.6 લાખ લોકો જે છે સારવાર મેળવી રહ્યા છે ફિલહાલ, ઓકે. 725 જેટલા એઆરટી આપેલા છે આપણા કેન્દ્રો છે, ઓકે. 12.30 લાખ જે વાયરલ લોડ પરીક્ષણો હાથ ધરવામાં આવે છે, ઓકે. આ બધું કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ઓકે. ડેટા યાદ રાખવાની જરૂર નથી, ઓકે. હવે આપણે જે છે એના માટે અમુક શું કહે કે કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે, જેમ કે નેશનલ એડ્સ કંટ્રોલ કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, ઓકે. હા, જે રાષ્ટ્રીય એડ્સ અને એસટીડી નિયંત્રણ કાર્યક્રમ કહેવામાં આવે છે, ઓકે. તો આ જે છે 1985માં જે સેરો સર્વે છે ત્યાંથી શરૂઆત કરવામાં આવેલી એક રીતે, ઓકે. 1992માં જે છે એનએસીપી જે છે સ્ટાર્ટ કરવામાં આવેલું, ઓકે. વ્યવસ્થિત અને વ્યાપક અભિગમ છે, ઓકે. વૈશ્વિક સ્તરે સૌથી મોટા એચઆઈવી અને એડ્સ નિયંત્રણનો કાર્યક્રમમાંનો એક છે, ઓકે. અત્યાર સુધીમાં 4 જેટલા તબક્કા આવી ગયા છે, ઓકે. તમે જોઈ શકો છો વર્ષ, ઓકે, કે 2012 2017 સુધી ચાલુ જે એનસીએપીનો ચોથો તબક્કો હતો તે, ઓકે. જેમાં એચઆઈવી અને એડ્સ નિવારણ નિયંત્રણ અધિનિયમ 2017 છે એને પસાર કરવામાં આવેલો, ઓકે. અને ટેસ્ટ એન્ડ ટ્રીટ, ઓકે, તે નીતિ અને મિશન સંપર્કો, કે આ પહેલ જે છે ચાલુ કરવામાં આવેલી એ ટાઈમ, ઓકે. હવે અત્યારે જે છે 5મો તબક્કો ચાલે છે 2021થી 2026નો છે આ તબક્કો, ઓકે. એનએસીપી, ઓકે. નેશનલ નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, ઓકે. તો એ રીતે, ઓકે. ધ્યેયની વાત કરીએ તો 2025થી 26 સુધીમાં વાર્ષિક નવા જે
HIV ચેપ અને એઇડ્સ સંબંધિત જે મૃત્યુદરમાં 80% જેટલો ઘટાડો કરવાનો છે કે આ ધ્યેય છે આનો કે વર્ટિકલ ટ્રાન્સમિશન અને HIV એઇડ્સ સંબંધિત જે કલંક છે એને દૂર કરવા ગુણવત્તાયુક્ત STI RTI જે સેવાઓ છે એને સાર્વત્રિક એક્સેસ પ્રોત્સાહન આપવું ઓકે સમુદાય કેન્દ્રિત સિનર્જી બિલ્ડિંગ ટેકનોલોજી એકીકરણ લિંગ સંવેદનશીલ પ્રતિભાવો ભાગીદારીને પ્રોત્સાહન આપવું આ બધું કરવામાં આવે છે કે મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ તો કે 95% ઉચ્ચ જોખમ ધરાવતા જે વ્યક્તિઓ છે એને વ્યાપક નિવારણની સેવાનો ઉપયોગ કરવો છે નિદાન સારવાર અને વાયરલ દમન જે 95 લક્ષ્યોને હાંસલ કરવું ઓકે HIV અને સિફિલિસ વર્ટિકલ જે ટ્રાન્સમિશન છે એને દૂર કરો કે તો આ બધા ઉદ્દેશોને બધું યાદ રાખવાની જરૂર નથી એટલું બધું ડિટેલમાં પણ જે આપણે આગળ જોયું કે રિપોર્ટની થીમ શું છે અને પ્લસ જે આખી પ્રોસેસ શું છે ઓકે તો તમારે એ સમજેલી હોય તો તમે યાદ રાખી શકો છો ઓકે આગળ વાત કરીએ હવે નેક્સ્ટ ટોપિક છે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ઓકે નેશનલ સિક્યુરિટી ગાર્ડ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા આતંકવાદી હુમલાઓનો સામનો કરવા માટે જમ્મુ શહેરમાં કાયમી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ હબની સ્થાપના કરી છે ઓકે નેશનલ સિક્યુરિટી ગાર્ડ ઓકે હવે નેશનલ સિક્યુરિટી ગાર્ડની જો વાત કરીએ તો જે 1984માં જે ઓપરેશન બ્લુ સ્ટાર હતું અને ઇન્દિરા ગાંધીજીની હત્યા જે છે ત્યારબાદ આને ઉછેર કરવામાં આવેલો એક રીતે બનાવવામાં આવ્યું ઓકે તો આનું જે સૌથી પહેલું મિશન જે છે 1988માં જે બ્લેક થંડર કરીને હતું કે જે પણ જે આપણે ઓપરેશન બ્લુ સ્ટાર હતું ઓકે જે ગોલ્ડન ટેમ્પલ માટેનું હતું તો જે ઓપરેશન બ્લેક થંડર હતું એ પણ આપણે ગોલ્ડન ટેમ્પલ માટેનું જ હતું ઓકે એમાં પણ જે આપણે શું કહે કે આતંકવાદીઓ જે શીખ એક રીતે ત્રાસવાદીઓ જે હતા તેમને ગોલ્ડન ટેમ્પલનો આપણે કેપ્ચર કરી લીધો ઓકે તો એમનાથી છોડાવવા માટે રાત્રે જે છે એમને હુમલો કરેલો કે એકદમ શાંતિથી અને એમાં એકદમ ઓલમોસ્ટ ઓછામાં ઓછી કેઝ્યુઅલિટી કે ઓછામાં ઓછા લોકો મરેલા આ મિશનમાં ઓકે અને ત્યારબાદ જે મીડિયામાં છે એમને બ્લેક કેટ્સ તરીકે ઓળખવામાં આવે કેમ કે એમનો જે પહેરવેશ છે એના આધારે અને પ્લસ એમનું જે ગાડીઓથી માંડીને બધું જ એમનું બ્લેક જોવા મળે છે હેલ્મેટ ને બધું ઓકે તો એને કારણે એમને બ્લેક કેટ્સ કહેવામાં આવે છે ઓકે અને આ જે છે એક રીતે સ્પેશિયલ ફોર્સ છે જે આતંકવાદી વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે ઓકે અને સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તરીકે આ કામ કરતી હોય છે ઓકે રાષ્ટ્રીય સુરક્ષા માટે ઓકે મહત્વપૂર્ણ સમર્થન પૂરું પાડે છે ઓકે કાયદાની વાત કરીએ તો કેબિનેટ સચિવાલય દ્વારા નેશનલ સિક્યુરિટી ગાર્ડ એક્ટ જે 1986 છે ઓકે તો તેના હેઠળ બનાવવામાં આવેલું ઓકે આગળ વાત કરીએ એના વિશે તો કે આ જે છે SS યુનાઇટેડ કિંગડમ અને GSG 9 જે જર્મની છે ઓકે તો એના આધારે બનાવવામાં આવેલું છે કે એટલે આ પણ એક રીતે ટુકડી છે ઓકે પણ આપણે ફૂલ ફોર્મ જાણવાની કોઈ જરૂર નથી ખાલી એવું યાદ રાખી શકો કે આ બંને જે દેશ છે ઓકે તેના પરથી એક રીતે ઇન્સ્પિરેશન લીધી છે આપણે ઓકે નિયંત્રણની વાત કરીએ તો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ જે છે સંચાલિત છે ઓકે સૂત્રની વાત કરીએ સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા એવું આપણું સૂત્ર છે આનું ઓકે મુખ્ય મથક નવી દિલ્હીમાં છે ઓકે અને મહાનિદેશક એટલે કે ડાયરેક્ટર જનરલની વાત કરીએ તો આ જે છે ગૃહ મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવેલી છે મતલબ કરવામાં આવે છે ઓકે અને આ જે છે મોસ્ટલી ભારતીય પોલીસ સેવા ઓકે IPS જ હોય છે મોસ્ટલી હવે લક્ષ્ય અને કામગીરીની વાત કરીએ તો આમ મોસ્ટલી અલગ અલગ કામ કરતા હોય છે જેમ કે આતંકવાદી ધમકીઓનું નિષ્ક્રિયકરણ કરવું હાઈજેકિંગ સિચ્યુએશન હેન્ડલ કરવી જેમ કે હવામાન અને જમીનમાં જે પ્લેન હાઈજેક થાય છે ઓકે ત્યારે પણ આ લોકો કામ કરતા હોય છે કે બોમ્બ નિકાલતો એક્સપ્લોસિવ ડિવાઇસીસ હોય છે તેની શોધ કરે છે અને નિષ્ક્રિય કરવાનું કામ કરે છે ત્યારબાદ પોસ્ટ બ્લાસ્ટ ઇન્વેસ્ટિગેશન એટલે કે બ્લાસ્ટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ બોમ્બ ઓકે ત્યાર પછી પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું કામ કરે છે બંધક બચાવવાનું કામ કરે છે કોઈ જગ્યાએ કિડનેપ કે એવું કંઈ થયું હોય તો VIP સુરક્ષા પ્રોવાઈડ કરવાનું કામ કરે છે ઓકે જમાવટની વાત કરીએ તો કે અસાધારણ પરિસ્થિતિઓ જેમ કે આપણે આતંકવાદી વિરોધી કામગીરી કરવી નિયમિત પોલીસ અથવા તો જે અર્ધલશ્કરી કાર્યો હોય છે તે નથી કરતા આ લોકો કે ફિલોસોફીની વાત કરીએ તો એ લોકોનું કામ જે છે ઝડપી અને હડતાલમાં મતલબ કોઈ આપણે શું કહે કે જ્યાં લોકો ના પહોંચી શકતા હોય તેવા અને તાત્કાલિક ઉપાડે કે મોસ્ટલી રિસ્પોન્સિવ કામ કરતા હોય છે કે તરત ને તરત આપણે કામ પતાવી દેવું એ રીતના કામ કરતા હોય છે કે માળખાની વાત કરીએ તો આની અંદર સ્પેશિયલ એક્શન ગ્રુપ જોવા મળે છે જે આર્મી કર્મચારીઓનું બનેલું હોય છે કે અને સ્પેશિયલ રેન્જર ગ્રુપ જોવા મળે છે જેની અંદર સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ હોય છે પ્લસ એની સાથે સ્ટેટ પોલીસ ફોર્સમાંથી લોકો જે છે ઉપાડવામાં આવે છે કે આની અંદર આ રીતે આખું કામ કરતું હોય છે કે આની સાથે બીજી એક બોડી જોવા મળે છે જેનું નામ છે નેશનલ બોમ્બ ડેટા સેન્ટર ઓકે તો એ શું છે તો કે ભારતમાં જે અને વિદેશમાં જે નોંધાયેલા જેટલા પણ બોમ્બ ધડાકા છે પ્રવૃત્તિઓ જોવા મળે છે એટલે કે કોઈ જગ્યાએ ધારો કે કોઈ ખૂણામાં બોમ્બ ફાટ્યો છે ઓકે તો એને આપણે એક રીતે ડેટાબેઝ જાળવવાનું કામ કરશે એની અંદર જેમ કે આતંકવાદી બોમ્બ ધડાકાની પ્રવૃત્તિમાં જેમ કે ભેગી કરશો કે કઈ કઈ જગ્યાથી એનું વિશ્લેષણ કરશે એમાં મૂલ્યાંકન કરશે કે એમાં શું થયેલું ઓકે અને ત્યારબાદ એ બધો ડેટા એ ભેગો કરીને પછી જો ફ્યુચર રેફરન્સ માટે એ જે છે અલગ અલગ એજન્સીઓને માહિતગાર કરે છે ઓકે માહિતી પ્રસાર કરે છે તો આ રીતે આ જે નેશનલ બોમ્બ ડેટા સેન્ટર છે એ કામ કરતું હોય છે ઓકે તો આ થઈ ગયું આપણું NSC ઓકે હવે નેક્સ્ટ ટોપિક છે ભારતમાં ઓનલાઈન ગેમિંગ તો રિયલ મની ગેમિંગ જે પ્લેટફોર્મ છે એ વિન્ઝોની ફરિયાદને પગલે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ પર તપાસ શરૂ કરી છે ઓકે ગૂગલે શું કર્યું છે તો કે ગૂગલનો જે પાયલટ પ્રોજેક્ટ હતો જેની અંદર પ્લે સ્ટોર પર Dream11 અને રમી ગેમ્સ જેવી જે ફેન્ટેસી સ્પોર્ટ છે ઓકે તો એમને પસંદગીપૂર્વક મંજૂરી આપેલી ઓકે અને એને કારણે જે છે વિન્ઝો જે છે એવું કહી રહ્યું છે કે મને કમ્પ્લેન્ટ છે ઓકે કઈ કઈ કમ્પ્લેન્ટ છે એના વિશે જોઈએ તો કે ગૂગલે જે છે પ્લે સ્ટોર પર માત્ર ડેલી ફેન્ટેસી સ્પોર્ટ જે છે અને રમી એપ જે છે એને મંજૂરી આપેલો ઓકે પાયલટ પ્રોજેક્ટ જે છે રજૂ કરેલો ઓકે એમાં જે ફક્ત
DFS ઓકે ડેલી ફેન્ટેસી સ્પોર્ટ એની અંદર રમી એપ્લિકેશન જાહેરાતો હોસ્ટ કરવા માટેની મંજૂરી આપેલી ઓકે મતલબ ડ્રીમ 11 છે ને એ બધી જે અલગ અલગ એપ્સ છે ઓકે તેમને જાહેરાતો હોસ્ટ કરવાની મંજૂરી આપેલી એની સામે જે વિન્ઝો એપ હતી તો એની અંદર જે છે ગૂગલ પે જ્યારે મતલબ એમાં શું હતું કે વિન્ઝો એપમાં જ્યારે પણ કોઈ ખરીદી કે જો કોઈ મતલબ ઇન્વેસ્ટ કરવા માંગતો હોય ઓકે તો ગૂગલ પે જે છે અમુક જે ચૂકવણી દરમિયાન ચેતવણીનો સંદેશ બતાવતો હતો કે અને જ્યારે બીજી બધી એપમાં જે છે જે સિમિલર વેમાં કામ કરે છે એના પર નહોતું બતાવતું કે પ્લસ વિન્જોએ દાવો કરેલો કે જે ગૂગલની ક્રિયાઓ છે ઓકે એ અયોગ્ય સ્પર્ધા ઊભી કરે છે એને કારણે એને નુકસાન થઈ રહ્યું છે ઓકે અને આ મતલબ આવું જો ગૂગલ પે એમાં એક ચેતવણીનો સંદેશ આપે તો બીજા બધા મતલબ જે વપરાશકર્તાઓ છે એ એપ્લિકેશન સાથે જોડાતા અટકાવે છે ઓકે તો એવું કેવું હતું વિન્ઝો એપનું ઓકે તો આવી બધી અલગ અલગ જગ્યા જોવા મળતી હતી અને મતલબ એક રીતે ડિસ્ક્રિમિનેશન થઈ રહ્યું છે એવું કેવું હતું આપણે વિન્ઝોનું તો એને ગૂગલે શું કીધું એના વિશે તો કે કૌશલ્યની રમતમાં ભારતમાં કોઈ પણ પ્રકારનું સ્પષ્ટ વ્યાખ્યા નથી પહેલાં તો ઓકે અને એના માટે મોસ્ટલી કોઈ પ્રોપર નિયમો પણ અમલીકરણ નથી ઓકે તો એને કારણે જે છે આ કેસ ચાલે છે ઓકે અત્યારે હવે જો આપણે ભારતમાં જો આપણે વાત કરીએ ભારતમાં ઓનલાઈન ગેમિંગના પ્રકારની ઓકે તો કે ઈ સ્પોર્ટ જોવા મળે છે ઓકે ઈ સ્પોર્ટ જોવા મળે છે એની અંદર શું છે તો કે સ્પર્ધાત્મક વિડીયો ગેમ જેમ કે જ્યાં ખેલાડીઓ ટીમો સ્થાનિક અથવા તો રાષ્ટ્રીય જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે લોકપ્રિય રમતોમાં સ્પર્ધા કરે છે જેમ કે આપણે પબજી થઈ કે બધાને ખબર છે પબજી કેવી રીતના કામ કરે છે પછી કોલ ઓફ ડ્યુટી છે ડોટા 2 છે લીગ ઓફ લેજન્ડ્સ છે ફ્રી ફાયર છે ઓકે તો આમાં બધા લોકો રમતા જ હોય છે એમાં કેવું કે આપણે 4 લોકોની ટીમ બનાવતા હોય છે અને પછી આપણે સામસામે લડતા હોઈએ છીએ તો એ બધું આપણે કરવામાં આવે છે તો એ બધા જે સ્પોર્ટ છે તેને ઈ સ્પોર્ટ કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ આવે છે ફેન્ટેસી સ્પોર્ટ તો ફેન્ટેસી સ્પોર્ટની વાત કરીએ છીએ તો એ જે છે રમતો જે વપરાશકર્તાઓ વાસ્તવિક જીવનના જે રમતવીરો છે એની ટીમ બનાવે છે ઓકે જેમાં ક્રિકેટ આવી ગયું ફૂટબોલ આવી ગયું ઓકે તેમાં જે ડ્રીમ 11 થઈ ગઈ માય ટીમ 11 થઈ ગયું એમપીએલ થઈ ગયું ઓકે તો આવી બધી જે અલગ અલગ જે એપ્સ છે ઓકે તેની અંદર આવી રીતના અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે અને પોઈન્ટ્સના આધારે કમાણી થાય છે ઓકે એવું કંઈ કહેવા આવે છે કે મેં કોઈ દિવસ ટ્રાય નથી કર્યું એટલે મને કોઈ આઈડિયા નથી આનો ઓકે કૌશલ્યની રમતની વાત કરીએ તો કે એવી રમત જે પરમાણુ જે છે પરિમાણ જે છે મુખ્યત્વે નસીબને બદલે ખેલાડીની કુશળતા અને નિર્ણય લેવાની જે ક્ષમતા છે એના દ્વારા નક્કી થાય છે ઓકે જેમ કે આપણે ચેસ છે તેમાં તમારી સ્કિલ જોઈએ પ્લસ તમારું દિમાગ જોઈએ ઓકે રમી છે પોકર છે કેરમ છે એમાં બધામાં તમારી સ્કિલ્સ જોઈએ ઓકે તો એને કારણે આને જે છે કૌશલ્યની રમત કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ આવે છે તકની રમત ઓકે જે હાવ આપણે નસીબ પર આધાર રાખતું હોય કે પરિણામ જે છે મોટે ભાગે નસીબ દ્વારા નક્કી થાય છે ઓકે અને ન્યૂનતમ અથવા તો કોઈ કૌશલ્ય સામેલ નથી હોતું આની અંદર ઓકે જેમ કે આપણે રૂલેટ થઈ ગયું સ્લોટ મશીન થઈ ગયું લોટરી થઈ ગયું ડાઇસ ગેમ થઈ ગયું તો આ બધા આની અંદર સમાવેશ થાય છે ઓકે તો આવી રીતના 4 પ્રકાર જોવા મળે છે ભારતમાં ઓકે ગેમિંગના ઓનલાઈન ગેમિંગના ઓકે હવે ભારતમાં જો ઓનલાઈન ગેમિંગના નિયમોની જો આપણે વાત કરીએ તો ગેમ ઓફ સ્કિલ વર્સિસ ગેમ ઓફ ચાન્સ આવે છે ઓકે તેમાં જે કૌશલ્યની રમત છે એની પરવાનગી તો આપવામાં આવે છે પણ જ્યારે જુગારની વાત આવે છે તો એ જે છે મોસ્ટલી પ્રતિબંધિત કરવામાં આવે છે તો પણ આપણે બધી મોસ્ટલી એપ જોવા મળતી હોય છે ઓકે કૌશલ્યની રમત અને તકરી રમત વચ્ચે તફાવત કરવા માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી આપણા ઇન્ડિયામાં ઓકે રાજ્ય સ્તરના નિયમો જોવા મળે છે મતલબ કેન્દ્ર સરકારે એક મૂળભૂત માળખું તો આપી દીધેલું છે એના આધારે જે રાજ્યો છે પોતપોતાના અલગ અલગ રમતોને આધારે અર્થઘટન કરીને પછી પોતપોતાના જે છે આપણે કાયદા બનાવી શકે છે ઓકે તો આવી રીતના ચાલે છે આપણા ઇન્ડિયામાં ઓકે સ્વનિયમનકારી સંસ્થાઓ પણ જોવા મળે છે જે ઓનલાઈન ગેમિંગના પ્લેટફોર્મ જે જોવા મળે છે ઓકે તો એ જે છે એક રીતે આપણે જે પણ ઓનલાઈન ગેમિંગ જે પ્લેટફોર્મ છે ઓકે તો એ જે છે આની સાથે એક રીતે લિંક થશે ઓકે અને જે શું રમતોમાં નિયમોનું પાલન કરે છે ઓકે તો તે મતલબ જે એસઆરબી છે એ ચેક કરશે ઓકે કે ભાઈ જે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ છે એ બધા નિયમોનું પાલન કરે છે કે નહીં ઓકે જે વપરાશકર્તાઓ છે એનું સોલ્યુશન કરે છે કે નહીં ફરિયાદનું ઓકે તો એ બધું જોવાનું કામ કરશે ઓકે અને જે વાસ્તવિક નાણાંનો સમાવેશ ન કરતો હોય તેવા લોકોને જે છે એવા પ્લેટફોર્મને જે છે આ નિયમ પાલન કરવાની કોઈ જરૂર નથી હોતી ઓકે પછી કેવાયસી જોવા મળે છે તો કે જેટલા પણ યુઝર્સ હશે ગેમના ઓકે તો તેમનો પોતાના જે ડિટેલ્સ છે આપવી પડશે તો એવું બધું જોવા મળે છે ઓકે આગળ વાત કરીએ તો કે નોડલ મંત્રાલય તો આ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે નોડલ મંત્રાલય કોણ છે તો કે માઇટી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ મિનિસ્ટ્રી ઓફ ધ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓકે તો એ જે છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે ઓકે તો ઓનલાઈન ગેમિંગ માટે નોડલ મંત્રાલય છે ઓકે આ ખાસ યાદ રાખો ઓનલાઈન ગેમિંગ માટે છે ઓકે અને રમતગમત વિભાગ જે આપણે ઈ સ્પોર્ટ માટે છે ઓકે તો યુવા બાબતોનું જે રમત મંત્રાલય છે ઓકે તો એ જે છે આપણે ઈ સ્પોર્ટ માટે જે નોડલ એજન્સી તરીકે કામ કરે છે ઓકે તો એને કારણે ઇમ્પોર્ટન્ટ બનશે ઓકે હવે ભારતમાં ઓનલાઈન ગેમિંગ માર્કેટ દ્વારા સામનો કરવામાં આવેલા પડકારોની જો આપણે વાત કરીએ તો કે રેગ્યુલેટરી ફ્રેમવર્કનો આપણે એક રીતે શું કહેવાય કે જોવા નથી મળતો અભાવ જોવા મળે છે એક રીતે ઓકે પછી કાયદેસરતાની વાત કરીએ તો ગેમિંગ પ્લેટફોર્મ અને ગેરકાયદેસર જુગાર સટ્ટાબાજી સાઇટ વચ્ચે કોઈ પણ પ્રકારનો આપણે શું કહે કે ડિફરન્સ નથી કરી શકતા ઓકે કે ભાઈ કઈ જગ્યાએ જુગાર રમાઈ રહ્યો છે અને કઈ જગ્યાએ ગેમ રમાઈ રહી છે એકચ્યુઅલીમાં ઓકે તો તેની નથી ખબર પડતી ઓકે ચિંતાઓની વાત કરીએ તો ગેરકાયદેસર ઓફશોર જુગાર સટ્ટાબાજીની બજારનો વિકાસ એને કારણે મની લોન્ડરિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પણ તીવ્ર બને છે ઓકે તો એને કારણે આ બધું જે છે મહત્વનું બને છે કે આને પણ રેગ્યુલેટ કરવામાં આવે છે ઓકે તેને કારણે આ જે મિનિસ્ટ્રી જે છે અહીંયા ઇમ્પોર્ટન્ટ બનશે કે આ ખાસ યાદ રાખવી કે કઈ કયો મંત્રાલય જે છે કોને હેન્ડલ કરવાનું કામ કરે છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ
જ્યારે મુખ્ય મંદિર વિસ્તાર છે અથવા તો તેની નજીક જે 2000થી 2020 સુધીમાં વસાહતોમાં વધારો થયો છે, ત્યારે સમયગાળા સાથે જે ગાઢ જંગલો છે એમાં મોટા વિસ્તારમાં ખુલ્લા જંગલોમાં પરિવર્તિત થયા છે. ઓકે, એટલે કે જંગલોમાં એક રીતે ઘટાડો જોવા મળ્યો છે. ઓકે, હવે ગિરનાર વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો બધાને ખબર છે કે આપણે તમે જોઈ શકો છો આ ઇન્ડિયા છે, આ ગુજરાત છે, એની અંદર આપણે જુનાગઢ જિલ્લો છે. ઓકે, એની અંદર આપણે ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી થઈ ગયું, પાયના વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી થઈ ગયું એની આસપાસ. ઓકે, ત્યારબાદ આ ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી થઈ ગયું, મિતિયાલા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી થઈ ગયું, તો આ બધું જોવા મળે છે. ગીર નેશનલ પાર્ક થઈ ગયું, તો આ બધું જોવા મળે છે. કે જેની અંદર આપણે મોસ્ટલી સિંહ જોવા મળતા હોય છે. ઓકે, હવે ગિરનાર વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો જુનાગઢ જિલ્લા ગુજરાતમાં આવેલું છે, બધાને ખબર છે. કે ગિરનારની ટેકરીઓનો ખરબચડો બુર પ્રદેશ જે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે. કે આ 2008માં વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, આની અંદર મોસ્ટલી આખા જે ભારત અથવા તો આપણા આખા વિશ્વમાં જે છે એશિયાટિક સી જે છે ફક્ત અહીંયા જ જોવા મળે છે. ઓકે, હવે એશિયાટિક સી અહીંયા જોવા મળે છે. ઓકે, હવે વનસ્પતિની વાત કરીએ તો સૂકા પાનખર જંગલો છે, બીજું બધું જોવા મળે છે, શાક થઈ ગયું, ડાક, બાવળ એવું બધું જોવા મળશે. ઓકે, ગાઢ જંગલ, ખુલ્લી ઝાડીઓ, ઘાસના મેદાનો, આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ખાલી સૂકા પાનખર જંગલો જોવા મળે છે, તમે યાદ રાખી શકો છો વનસ્પતિમાં અથવા તો જંગલોમાં. ઓકે, પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો આપણે મોસ્ટલી સિંહને જ યાદ રાખતા હોય છે. ઓકે, બીજું છે સાંભર છે, ચિંકારા છે, ચિત્તો છે, ભારતીય સોનેરી સિંહાળ થઈ ગઈ. ઓકે, શિયાળ થઈ ગઈ, પક્ષીઓને લગભગ 300 જેટલી પ્રજાતિઓ થઈ ગઈ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને સિંહોની વસ્તી વિસ્તરણ તરીકે સેવા આપે છે. ઓકે, તો આ એની કારણે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે એશિયાટિક સિંહની જો આપણે વાત કરીએ તો એનું નામ છે, સાયન્ટિફિક નામ છે પેન્થેરા લિયો પરસિકા. ઓકે, તો આ એનું સાયન્ટિફિક નામ છે. ઓકે, જેને ભારતીય સિંહ અથવા તો એશિયાટિક સિંહ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે ફક્ત ભારતમાં જ જોવા મળે છે. ઓકે, ભારતીય સંસ્કૃતિમાં હિંમત અને શક્તિનું પ્રતીક છે. ઓકે, જે દેશના વન્યજીવ વારસાનું અભિન્ન અંગ છે. ઓકે, લક્ષણોની વાત કરીએ તો આફ્રિકન સિંહો કરતાં નાના હોય છે. ઓકે, વધુ કોમ્પેક્ટ હોય છે, એક રીતે નાના હોય છે. ઓકે, વિશેષ લક્ષણોની વાત કરીએ તો આફ્રિકન સિંહોની તુલનામાં તેમની પેટની સાથે ત્વચા અનોખો ગણો હોય છે. ઓકે, અને ટૂંકા છૂટા છવાયેલા મેન્સ હોય છે. મેન્સ એટલે કે એમના જે મોં પર આપણે દાઢી જેવી જોવા મળતું હોય છે. કે આમને તો નથી ફોટોમાં અત્યારે, પણ એમની જે આપણે એક રીતે બિયર્ડ જે જોવા મળે છે, આખું જે એમનો ચહેરો ઢાંકી દેતો હોય છે. ઓકે, ને ચહેરાનો મતલબ આજુબાજુ જે જોવા મળે છે. ઓકે, તો તેને આપણે મેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ જે છે એ આપણે જે આફ્રિકન સિંહ જે હોય છે તેમાં વધારે જોવા મળે છે. ઓકે, આવાસની વાત કરીએ તો સૂકા પાનખર જંગલો થઈ ગયા, ઝાડી ઝાકરા થઈ ગયા, ખુલ્લા ઘાસના પેચ થઈ ગયા. ઓકે, પેચ એટલે કે તો આપણે છૂટાછવાયેલા જે ઘાસ જોવા મળે છે, અમુક જગ્યાએ જમીન હશે, પછી અચાનક ઘાસ ચાલુ થઈ જશે, પછી જમીન હશે. ઓકે, તેવી રીતના અલગ અલગ છૂટાછવાયેલા જે ઘાસના જે પેચ જોવા મળે છે તેને કહેવાય છે. ઓકે, હવે ભારતમાં જે ગીર જંગલ છે ગુજરાતની આસપાસના વિસ્તારમાં સુધી મર્યાદિત છે, જે એમનું વર્તમાન આવાસ છે તે. ઓકે, આ ભૌગોલિક શ્રેણીની વાત કરીએ તો ઐતિહાસિક રીતે સમગ્ર મધ્ય પૂર્વ ભારતમાં ફેલાયેલા હતા. ઓકે, ને ગીર જંગલની બહાર પડોશી જિલ્લાઓ છે એમાં વિસ્તરી રહેલી વસ્તી સાથે હવે ગુજરાત પૂરતું મર્યાદિત જોવા મળે છે. ઓકે, આવી સ્થિતિની વાત કરીએ તો આજે છે જોખમમાં મુકાયેલા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ. ઓકે, એક રીતે એન્ડેન્જર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે પડકારોનો સામનો કરવા માટે કૃષિ વિસ્તરણ, પછી ઔદ્યોગિકરણ અને માનવ વસાહત તેના કારણે એમના રહેઠાણોનું નુકસાન થઈ રહ્યું છે. ઓકે, ત્યારબાદ સ્થાનિક સમુદાય સાથે અમુક વાર તણાવ થઈ જાય છે, એક રીતે આપણે હ્યુમન મેન કોન્ફ્લિક્ટ જે કહેવામાં આવે છે. કે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ જે કહે છે. કે વસ્તીનું નાનું કદ, રોગોની નબળાઈ, પછી આનુવંશિકતાની વિવિધતાની ઘટાડે છે, કેમ કે આપણે એક જ જગ્યાએ મતલબ એક જ ઝૂંડમાં જો મતલબ પ્રજનન એવું બધું થયા કરવું કે તો એને કારણે જે આનુવંશિક વિવિધતા ઘટે છે એને કારણે રોગની નબળાઈઓ પણ આવી મતલબ રોગ પણ થવાને વધારે ચાન્સીસ થઈ જાય છે. ઓકે, શિકાર અને ગેરકાયદેસર જે વન્યજીવ પ્રવાસન થાય છે. ઓકે, પછી દુષ્કાળ, જંગલની આગ અને સંભવિત રોગચાળો છે એના કારણે જોખમ હોય છે. ભારતીય વન્યજીવ અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં છે અને સાઇટ્સની પરિશિષ્ટ 1માં છે. ઓકે, હવે સિંહ સંરક્ષણ પ્રોજેક્ટ અને પશુધન નુકસાન માટે વળતર યોજના જેવી પહેલ પણ ચાલે છે. પ્લસ આ લાંબા ગાળાના અસ્તિત્વ માટે હવે જે છે મધ્યપ્રદેશની બીજી વસ્તી સ્થાપવાનો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓકે, તો મધ્યપ્રદેશમાં જે છે સિંહોને લઈ જવાની એક રીતે પ્લાનિંગ કરી રહ્યા છે સરકાર જે છે. તો ઓકે, તો આ થઈ ગયું આપણું એશિયાટિક સિંહ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે વૈશ્વિક વેતન અહેવાલ. ઓકે, હવે ગ્લોબલ વેજ રિપોર્ટની જો આપણે વાત કરીએ તો કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા વૈશ્વિક વેતન અહેવાલ 2024-25 બહાર પાડવામાં આવ્યો છે. કે તો કાના દ્વારા તો કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ઓકે, વેતન અસમાનતા, વાર્ષિક વેતન વૃદ્ધિમાં ફેરફારો અને પ્રકાશિત કરતી જે સમગ્ર વિશ્વમાં વેતન વલણો છે અને વિગતવાર દેખાવ પ્રદાન કરે છે. કે એટલે કે વિશ્વમાં શું શું ચેન્જ થઈ રહ્યો છે કે ઇન્કમની બાબતમાં, તો તેને એક રીતે હાઇલાઇટ કરવાનું કામ કરે છે આ રિપોર્ટ. ઓકે, હવે આ રિપોર્ટની જો આપણે વાત કરીએ તો કે વૈશ્વિકમાં જોઈએ તો 2022માં જે છે ઘટ્યા પછી આપણે ઇન્કમમાં ઘટાડો થઈ ગયેલો, કેમ કે કોરોના હતો. ત્યારબાદ આપણે 2022માં હજુ રિકવર કરી રહ્યા હતા એના કારણે. ઓકે, તો વૈશ્વિક વાસ્તવિક વેતન વૃદ્ધિમાં 2023માં પુનઃપ્રાપ્તિ થઈ ગઈ છે એક રીતે. ઓકે, એટલે કે હવે વેતન જે છે વૃદ્ધિ થઈ રહી છે એની અંદર. ઓકે, ઇન્કમમાં વધારો થઈ રહ્યો છે. ઓકે, પ્રાદેશિક વાત કરીએ તો એશિયા અને પેસિફિક જે અને મધ્ય અને પશ્ચિમ એશિયા છે, પૂર્વ યુરોપ છે. ઓકે, તો એમાં જે છે સરેરાશ વેતન ઝડપથી વધી રહ્યું છે. ઓકે, એક રીતે ઇન્કમ વધી રહી છે. ઓકે, લગભગ 9.5% જે ભારતીય કામદારો છે એ ઓછા વેતનવાળા કામદારો છે. ઓકે, બાકીના બધા જે સારા વેતનવાળા હોય છે. ઓકે, શ્રમ આવક અસમાનતા વલણોની વાત કરીએ તો
વૈશ્વિક ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળે છે. એક રીતે કે ઇન્કમમાં ઘટાડો જોવા મળે છે. ઓકે, વૈશ્વિક વેતન અસમાનતામાં. ઓકે, એટલે કે જેમને વધારે મળતું હતું તેમાં તો વધારો થયો છે, પણ જેમાં ઘટાડો મતલબ જેમને જે ઓછું મળતું હતું તેમાં વધારે ઓછું મળે છે. ઓકે, તો આ રીતે જે ઘટાડો મતલબ આ જે અસમાનતા છે એમાં વધારો થયો છે. ઓકે, સોરી, એમાં જે છે એક રીતે ઘટાડો થયો છે. ઓકે, તો સમજી શકો છો કે ડિફરન્સ જે છે એ ઘટી રહ્યો છે. ઓકે, એટલે કે જેમને આપણે ઓછું મળતું હતું તેમને પણ હવે વેતન જે છે થોડો વધારો થયો છે. એને કારણે જે અસમાનતા છે જે વેતનની તે ઘટી રહી છે. ઓકે, તો એ રીતે ઓછી આવક ધરાવતા જે દેશો છે એમાં સૌથી વધુ અને ઉચ્ચ આવક ધરાવતા જે દેશો છે એમાં સૌથી નીચું. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે જેની પાસે જે દેશમાં ધારો કે યુએસએની વાત કરીએ તો એમાં જે ઇન્કમમાં જે વધારો થયો હશે તે આપણે ઇન્ડિયામાં જે વધારો થયો હશે એના કરતાં ઓછો જ હશે. ઓકે, કેમ કે અહીંયા ઓલરેડી વધારે જ ઇન્કમ મળતી હતી. ઓકે, અને જ્યારે ઇન્ડિયામાં ઓછી ઇન્કમ મળતી હતી તો એમાં જે છે એક રીતે ઇન્કમમાં વધારો થયો છે લોકોની. ઓકે, તો એને કારણે આપણે જે ડિફરન્સ એ પણ ઘટાડો થયો છે. ઓકે, તો આ રીતે છે. ઓકે, આગળ વાત કરીએ તો કે અનૌપચારિક અર્થતંત્ર, તો કે વેતન વિતરણના નીચા છેડે મહિલાઓ અને અમુક કામદારો વધુ પડતું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. ઓકે, અપર્યાપ્ત ઔપચારિક રોજગાર સર્જનને કારણે અનૌપચારિક રોજગારમાં પણ વધારો થયો છે. ઓકે, એટલે કે આપણે જે અનઓર્ગેનાઇઝ સેક્ટરની વાત કરીએ છીએ તેમાં પણ વધારો થયો છે. ઓકે, શ્રમ ઉત્પાદકતાની વાત કરીએ તો કે ઉચ્ચ આવક ધરાવતા જે દેશો છે એમાં વાસ્તવિક વેતન કરતાં વધુ ઝડપથી વધારો થયો છે. ઓકે, એટલે કે જેટલો વધારો થવો જોઈએ તેના કરતાં પણ વધારો થયો છે. ઓકે, એક રીતે તો આ રીતે આખું જે આ રિપોર્ટ છે. ઓકે, આમાં એટલું બધું કંઈ સિગ્નિફિકન્ટ નહોતું કે તમે યાદ રાખી લો. ઓકે, ખાલી એટલું યાદ છે કે ભાઈ વેતનમાં વધારો થયો છે ઓવરઓલ જોવા જઈએ તો. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે અંડર 16 સોશિયલ મીડિયા પ્રતિબંધ. ઓકે, તો ઓસ્ટ્રેલિયા જે છે તો આ ખાસ યાદ રાખવું, ઓસ્ટ્રેલિયા જે છે આ કામ કર્યું છે. તો કે અંડર 16 પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે. ઓકે, એટલે કે 16 વર્ષ કરતાં જો નાના બાળક હોય ઓકે તો એમને જે છે સોશિયલ મીડિયા યુઝ કરવા પર પ્રતિબંધ લગાડી દીધું છે. કોના દ્વારા? તો ઓસ્ટ્રેલિયા દ્વારા. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે આની વિશે વાત કરીએ તો કે કાયદાની ઝાંખીની વાત કરીએ તો કે અધિનિયમ જે છે 19 આ કામનું નથી. આપણે કઈ તારીખે બહારથી પસાર કરવામાં આવ્યો. ઓકે, ટિકટોક અને મેટા. ઓકે, ટિકટોક બધાને ખબર છે. મેટા એટલે કે જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જે મેઇન સોર્સ કંપની છે. ઓકે, તો તેની વાત કરવામાં આવે છે. તો એમના પર જે છે પ્લેટફોર્મ પર જે છે 16 વર્ષથી ઓછી ઉંમરના જો કોઈ લોકો છે ઓકે અને એ જે છે એકાઉન્ટ બનાવે છે. ઓકે, તો એમને જે છે અટકાવવા માટે જવાબદાર બનાવે છે આ લોકોને જ. કોને? ટિકટોકને અને ફેસબુકની જેવી કંપની છે એમને જવાબદાર બનાવે છે કે ભાઈ 16 વર્ષ કરતાં જે નાના બાળકો જો બનાવે એકાઉન્ટ તો તમે લોકો જવાબદાર છો કે તમે બનાવવા કેવી રીતના દીધું એ રીતે. ઓકે, હવે જવાબદારીની વાત કરીએ તો પ્લેટફોર્મ છે એમને સોશિયલ મીડિયાના વ્યસનથી બાળકોની સલામતીની ખાતરી કરવી જોઈએ. ઓકે, એક રીતે તે રીતે જવાબદારી સોંપવામાં આવી છે જેથી એને લોકોને દૂર રાખવા જોઈએ આ સોશિયલ મીડિયાથી. ઓકે, હવે બાળકોના સોશિયલ મીડિયાના વ્યસનના કારણો શું છે? તો કે ઘણા બધા કારણો છે. જેમ કે આપણે મગજનો પુરસ્કાર સર્કિટ એટલે કે જે આપણે શું કહે કે આપણે જે ડોપામાઇન રિલીઝ થાય છે. ઓકે, તો એને કારણે તમે જે છે એડિક્ટ બની જાઓ છો. એક રીતે વ્યસનકારકના લૂપ્સમાં બની જાય છો. ઓકે, કે તમે સોશિયલ મીડિયાને કન્ટિન્યુઅસલી સ્ક્રોલ કર્યા કરો છો. ઓકે, અને તમને માઇન્ડલેસલી ઓકે તમને મતલબ રીલ જોઈ એક. ઓકે, અને પછી તમે 2-3 રીલ પછી તમે યાદ બી કરશો કે 2-3 મિનિટ પહેલાં તમે શું જોયું તો તમને યાદ પણ નહીં હશે. ઓકે, તો એક રીતે તમને કન્ટિન્યુઅસલી ડોપામાઇન રિલીઝ આપે છે. ઓકે, એને કારણે તમને મતલબ માઇન્ડલેસલી તમે સ્ક્રોલ કરતા રહો છો. ઓકે, તો એવું બધું જોવા મળી રહ્યું છે. ઓકે, ભાવનાત્મક જોડાણનો અભાવ જોવા મળે છે. તો કિશોરો જે છે સામાજિક મીડિયા ક્રિયાપ્રતિક્રિયા સાથે સાચા સંબંધોને બદલે છે. ઓકે, એક રીતે મતલબ તમે મતલબ જે આજુબાજુના જે ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ અથવા તો લોકો સાથે મળવું જોઈએ. ઓકે, તો તે સંબંધોને છોડીને તમે મીડિયા પર જે છે મોસ્ટલી ફોલો, લાઇક્સ ને બધામાં પડી જાઓ છો. ઓકે, એ રીતે ત્યારબાદ સોશિયલ મીડિયાની વ્યસનની અસરની વાત કરીએ તો કે સ્ક્રીન ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે. એટલે કે ડિજિટલ સગાઈને કારણે જે શારીરિક પ્રવૃત્તિ બદલે છે. ઓકે, લોકો બેસી રહી છે. ઓકે, વાસ્તવિક જીવનના સંબંધો અને સામાજિક કૌશલ્યોને ખતમ કરી દે છે. ઓકે, તમે મતલબ કંઈ કામ કરવાનું પસંદ નથી કરતા, બેસી રહો છો અથવા એક્સરસાઇઝ પણ નથી કરતા, રમવા નથી જતા, તો એવું બધું જોવા મળે છે. ઓકે, ઉત્પાદકતા અને શૈક્ષણિકતાની વાત કરીએ તો શાળાના જે કાર્ય અને રમતગમત જેવી પ્રવૃત્તિમાં ખલેલ પહોંચે છે. ઓકે, ઉત્પાદકતામાં ઓલ ઓવર જે છે ઘટાડો થઈ ગયા છે તમારી પ્રોડક્ટિવિટીમાં. ઓકે, આદર્શ સભ્યોનું એક્સપોઝર અવાસ્તવિક અપેક્ષાઓ તમારી ઊભી કરે છે. કેમ કે બ્યુટિશિયન ને એવું બધું જોવા મળે છે કે ભાઈ કોણ કેવું દેખાય છે, ફિલ્ટર્સ ને એવું બધાનો યુઝ થાય છે. એટલે કે જે એકચ્યુઅલી કોઈ હોતું નથી તેમ છતાં એ લોકો દેખાવાની ટ્રાય કરતા હોય છે. એને કારણે જે નોર્મલ લોકો છે તેમાં પણ અપેક્ષા ઊભી થાય છે કે ભાઈ મારે પણ આવું દેખાવું છે એ રીતે. ઓકે, ઇનસિક્યોરિટીઝ પેદા થાય છે છોકરાઓમાં. ઓકે, એ રીતે સાયબર ધમકીઓ અને નીચા આત્મસન્માનનું કારણ બને છે એને કારણે. ઓકે, સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. જેમ કે મગજના વિકાસને અસર કરે છે. ઓકે, એને કારણે ડિપ્રેશન, ઊંઘની સમસ્યા, ખાવાની વિકૃતિઓ બધું ઉત્પન્ન થાય છે. ઓકે, આત્યંતિક દ્રષ્ટિકોણ, આત્મહત્યા અને સ્વનુકસાન જેવી સામગ્રી પ્રત્યે પણ નબળાઈ વધે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે. એને કારણે ઓસ્ટ્રેલિયા જે છે પહેલો દેશ એવો બન્યો છે આખા વિશ્વમાં કે જેને જે છે 16 વર્ષથી નાના જે બાળક હોય તેમને સોશિયલ મીડિયા પર આવવાથી જ મનાઈ કરી દેવામાં આવી છે. ઓકે, તો આ થઈ ગયું. હવે વાત કરીએ નેક્સ્ટ
નેક્સ્ટ આપણો ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ. ઓકે, તો સંસ્કૃતિ મંત્રાલય જે છે એમણે સમગ્ર વિશ્વમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ એડજસ્ટમેન્ટ જે સ્કીમ છે એ લાગુ કરી છે. ઓકે, તો કોના દ્વારા છે? સંસ્કૃતિ મંત્રાલય દ્વારા છે. ઓકે, હવે આમના વિશે વાત કરીએ તો કે પહેલું નામ છે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટેની યોજના. ઓકે, ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ હતી. ઓકે, મિનિસ્ટ્રી ઓફ ધ કલ્ચર છે. ઓકે, હેતુ જોઈએ તો કે ભારતના જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જોવા મળે છે. ઓકે, તો તેને એક રીતે પ્રોત્સાહન આપવાનું છે અને વૈશ્વિક સ્તરે ભારતની છબી વધારવાની છે. ઓકે, એટલે કે વિશ્વના સ્ટેજ પર લઈ જવાનું છે. ઓકે, નોડલ મંત્રાલય વિશ્વ આપણે સંસ્કૃતિ મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ ધ કલ્ચર. ઓકે, ભારતના તહેવારો જેમ કે આપણે ભારતના જે તહેવારો છે જેમ કે આપણે લોકોથી લોકો જોડાણ વધારે છે એક રીતે દ્વિપક્ષીય સાંસ્કૃતિક સંપર્કોને પ્રોત્સાહન આપે છે. જેમ કે આપણે ધારો કે બુદ્ધની વાત કરીએ. ઓકે, તો આપણે મતલબ થાઈલેન્ડમાં જોવા મળે છે, નોર્થ ઈસ્ટમાં જોવા મળે છે, આપણા ઇન્ડિયામાં પણ ઘણા બધા બુદ્ધ લોકો છે. ઓકે, તે રીતે લોકોથી લોકોનું જોડાણ વધશે એને કારણે આપણે જે વિદેશમાં પણ આ વસ્તુનું આયોજન કરી શકીએ છીએ એ રીતે. ઓકે, પછી લોકકલા થઈ ગઈ, જેમ કે આપણે સંગીત થઈ ગયું, નૃત્ય થઈ ગયું, થિયેટર થઈ ગયું, કઠપૂતળી થઈ ગઈ, શાસ્ત્રીય સંગીત થઈ ગયું, પરંપરાગત જે નૃત્ય થઈ ગયા, સમકાલીન જે નૃત્ય થઈ ગયા, શાસ્ત્રીય અને અથવા અર્ધશાસ્ત્રીય જે આપણે સંગીત થઈ ગયા, થિયેટર થઈ ગયા. ઓકે, એ બધું આપણે પ્રદર્શન કરીએ તો એ બધાનો આપણે અંદર આપણે ઇન્કલ્કેટ કરી શકીએ છીએ. ઓકે, ભારતમાં વિદેશી મિત્રતા સાંસ્કૃતિક સમાજ યોજનાને સહાય ગ્રાન્ટ બને છે. ઓકે, એક રીતે ભારત અને સંબંધિત વિદેશી દેશ છે. ઓકે, તે વચ્ચે ગાઢ મિત્રતા બનવાના ચાન્સીસ વધે છે. ઓકે, સાંસ્કૃતિક સંપર્કો વધે છે લોકોથી લોકો વચ્ચેના. ઓકે, એને કારણે અનુદાનની પણ મંજૂરી આપી શકે છે એ વસ્તુને આપણે આગળ લઈ જવા માટે. ઓકે, યોગદાનમાં અનુદાનની વાત કરીએ તો આમાં જે ICROM છે, પછી યુનેસ્કો થઈ ગયું, વર્લ્ડ હેરિટેજ ફંડ થઈ ગયું, તો આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે તેમાં જે ભારતીયો દ્વારા મતલબ યોગદાન એક રીતે મળી શકે છે. ઓકે, ભંડોળ આવી શકે છે. ભારતીય સહભાગિતા અને આંતરરાષ્ટ્રીય મિટિંગ્સની યજમાનીને સમર્થન આપે છે. તો આ કારણે આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હા, હવે નેક્સ્ટ વાત કરીએ યુનાઇટેડ નેશન પીસ બિલ્ડિંગ કમિશન. તો તાજેતરમાં ભારતે 2025-26 માટે યુનાઇટેડ નેશન પીસ બિલ્ડિંગ કમિશન જે છે તેને ફરીથી ચૂંટવામાં આવ્યું છે કે ભારતને. ઓકે, હવે યુનાઇટેડ નેશન પીસ બિલ્ડિંગ કમિશનની જો આપણે વાત કરીએ તો 20 ડિસેમ્બર 2005ના રોજ જે છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી પ્લસ યુનાઇટેડ સિક્યુરિટી કાઉન્સિલ છે. ઓકે, તો એના ઠરાવો દ્વારા જે છે આ સ્થાપના કરવામાં આવેલું. ઓકે, તો જનરલ એસેમ્બલી છે અને સિક્યુરિટી કાઉન્સિલ છે. ઓકે, બંને વસ્તુ જે છે સાથે મળીને પછી અમને રચના કરેલી. ઓકે, સાથે મળીને એટલે અત્યારે બી છૂટી જ છે પણ એના દ્વારા રચના કરવામાં આવેલ. ઓકે, હેતુની વાત કરીએ તો સંઘર્ષથી પ્રભાવિત દેશમાં જે શાંતિના પ્રયાસોને સમર્થન આપતી જે આંતર સરકારી સલાહકાર સંસ્થા તરીકે આ જે છે કામ કરતી હોય છે. ઓકે, આંતર સરકારી સલાહકાર સંસ્થા છે. ઓકે, આ ખાસ યાદ રાખો. ઓકે, વ્યાપક શાંતિ કાર્યસૂચિમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની ક્ષમતામાં વધારો કરે છે. એક રીતે રચના જે 31 જેટલા સભ્યો જોવા મળે છે. સામાન્ય સભા, સુરક્ષા પરિષદ, સિક્યુરિટી એટલે જનરલ એસેમ્બલી થઈ ગઈ, સિક્યુરિટી કાઉન્સિલ થઈ ગઈ. ઓકે, આર્થિક અને સામાજિક પરિષદમાં ચૂંટાયેલા સભ્યો છે. ઓકે, તો આ બધા જે છે આની અંદર સભ્યો જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ તો ટોચના નાણાકીય અને સૈન્યનું યોગદાન આપનારા જે દેશો છે એનો સમાવેશ થાય છે. જેમ કે આપણે યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સની જો વાત કરીએ. ઓકે, તેમાં જે યુનાઇટેડ સ્ટેટ જેવા જે મોટા મોટા જે દેશો છે. ઓકે, તે જે છે પોતાના સૈનિકો નથી મોકલતા પણ પોતાના જે નાણાકીય મતલબ સંભાવના મતલબ શું કહે કે નાણાં એક રીતે કોન્ટ્રીબ્યુટ કરી દે છે જેથી એ લોકોએ સૈન્યને મોકલવું પડે. પણ જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ તો આગળ જોઈશું આપણે કે ભારત જે છે અત્યારે આપણે આશરે 6000 જેટલા સૈન્ય જે અને પોલીસ કર્મીઓ જે છે આપણે યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સ છે. ઓકે, તેની અંદર ઘણી સારી જે કર્મચારીઓ છે યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સ છે. ઓકે, તો તેમાં જે છે અત્યારે કામ કરી રહ્યા છે કઈ કઈ જગ્યાએ જેમ કે આપણે અબે થઈ ગયું, મધ્ય આફ્રિકન રિપબ્લિક થઈ ગયું, સાયપ્રસ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લેબનોન, મધ્ય પૂર્વ, સોમાલિયા, દક્ષિણ સુદાન, પશ્ચિમ સહારા. ઓકે, તો આ બધી જગ્યાએ જે છે યુનાઇટેડ નેશનની જે પણ જગ્યાએ કામગીરી થતી હોય છે તો તે જગ્યાએ આપણે મોકલવામાં આવતા હોઈએ છીએ. ઓકે, ભારત દ્વારા. ઓકે, તો 6000 જેટલા સૈન્યના લોકો છે અને પોલીસ કર્મચારી છે અત્યારે ત્યાં ગાડી કામ કરી રહ્યા છે. ઓકે, ભારતના. તો આ રીતે જે છે જે સૈન્ય યોગદાન આપવામાં આવે છે. ઓકે, અલગ અલગ દેશોમાંથી. ઓકે, તો આ રીતે કામ કરે છે. ઓકે, આદેશની વાત કરીએ તો એ જે છે માર્શલ સંસાધનો માટે તમામ સંબંધિત જે અભિનેતાઓ છે એક સાથે લાવવાનું કાર્ય કરે છે. સંઘર્ષ પછીની શાંતિ નિર્માણ માટેનું કામ કરે છે. પુનઃપ્રાપ્તિ માટે સંકલિત વ્યૂહરચના પર સલાહ આપે છે. ઓકે, એક રીતે આ સલાહ જ આપવાનું કામ કરે છે. ઓકે, પુનઃપ્રાપ્તિ સંઘર્ષમાંથી જે પુનઃપ્રાપ્તિની જરૂરી પુનઃનિર્માણ કરવા માટે હેલ્પ કરે છે. સંસ્થા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટકાઉ વિકાસ માટે સંકલિત વ્યૂહરચનાઓ અને વિકાસને સમર્થન આપે છે. સંબંધિત કલાકારોને સંકલનને સુધારવા માટેના ભલામણ કરે છે. ઓકે, તો આ મોસ્ટલી જે છે કે રીતે સપોર્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. કોઈ જગ્યાએ આપણે વોર થઈ હોય અથવા બીજું કંઈ થયું હોય તો આપણે પાછું રિકવર કરવું હોય. ઓકે, તો મોસ્ટલી જે છે આપણે કામ શું કહે કે વોર થઈ ગયા પછી મોસ્ટલી આપણે રિકવર કરવામાં હેલ્પ કરતો હોય છે એક રીતે. ઓકે, શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવા એકબીજાના દેશો સાથે મળીને. ઓકે, પ્રારંભિક પુનઃપ્રાપ્તિ પ્રવૃત્તિ માટે અનુમાનિત ધિરાણની ખાતરી કરવી કે કેટલા કેટલા રૂપિયાની જરૂર પડશે કોઈ જગ્યાએ રિકવર કરવું હોય તો. ઓકે, શાંતિ નિર્માણ માટે સંકલિત વ્યૂહાત્મક અને સુસંગત અભિગમને પ્રોત્સાહન આપવું. ઓકે, તો આ બધું કામ કરવામાં આવે છે યુનાઇટેડ નેશન જે પીસ કીપિંગ કમિશન છે પીસ બિલ્ડિંગ કમિશન છે એના દ્વારા. ઓકે, તો હવે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ હવે કોરાગા જનજાતિ. તો કે કેરળમાં મહેસૂલ વિભાગે ઓપરેશન સ્માઇલ નામના જે પ્રોજેક્ટ છે એના હેઠળ
કાસરગોડ અને મંજેશ્વરમ તાલુકામાં કોરાગા જે જનજાતિ છે જે એસટી કેટેગરીમાં આવે છે. ઓકે, તે જૂથને જમીનના ટાઇટલ્સ એટલે કે પટ્ટા આપવા માટે પગલાં શરૂ કર્યા છે. ઓકે, હવે કોરાગા જે જનજાતિની આપણે વાત કરીએ આગળ, તો કે એ જે છે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ અને કર્ણાટકમાં મોસ્ટલી જોવા મળે છે. અને આ જે છે એક રીતે પીવીટીજી છે. ઓકે, આપણે પીવીટીજીને આપણે એસટી કેટેગરીની ગઈકાલે જ વાત કરેલી. ઓકે, તો આપણા આખા દેશની વાત કરીએ તો આપણા આખા દેશમાં 705 જેટલા આપણે જોવા મળે છે આપણે અનુસૂચિત જનજાતિઓ. કે અને એમાંથી જે છે 75 જેટલા પીવીટી એટલે કે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે ખાસ કરીને સંવેદન આદિવાસી જૂથો જોવા મળે છે. કે જ્યારે આપણે એસટીની વાત કરીએ તો સૌથી વધારે આપણે એમપીમાં જોવા મળે છે સૌથી વધારે સંખ્યા. અને એ બી કઈ તો કે ભીલની મોસ્ટલી વધારે જોવા મળે છે. આખા દેશમાં સૌથી વધારે ભીલ લોકો જોવા મળતા હોય છે કે એસટી કેટેગરીમાં. અને જ્યારે આપણે પીવીટીજીની વાત કરીએ છીએ તો એમાં જે છે આપણે મોસ્ટલી જે છે ઓડિશામાં જોવા મળે છે. કે ઓડિશામાં સૌથી વધારે આપણે જોવા મળે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે કયા મને યાદ નથી અત્યારે ફિલહાલ. ઓકે, હવે મોટાભાગની જે તુલુ ભાષાઓ બોલે છે આ લોકો. કે પરંતુ તેમાં પોતાની સ્વતંત્ર ભાષા પણ હું જોવા મળે છે. કે બાલી નામના જે એક્ઝોગેમસ કુળ છે. ઓકે, તે એના સંપ્રદાયમાં વિભાજિત થઈને જોવા મળે છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. 17 બોલી એવું બોલે છે. ઓકે, સોરી 17 બાલીઓ છે એક રીતે જૂથ જોવા મળે છે. ઓકે, મુખ્યત્વે કૃષિકારો છે. ઓકે, ખેતી કરતા હોય છે. બાસ્કેટરી જે છે બાસ્કેટરી એટલે કે આપણે જે શું કહે કે છાબડી બનાવવાનું આપણે સુપડા બનાવવાના. ઓકે, એવા જે બાસ્કેટ બનાવતા હોય છે. કે તેના માટે વાંસ શેરડી લતા જેવા વનપેદાશોનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, આગળ વાત કરીએ તો કે પુષ્કળ પાક માટે તેમના દેવતાને ખુશ કરવા અને રોગચાળો નાબૂદ કરવા માટે ગીતો ગાઓ, લોકનૃત્ય કરો, ધાર્મિક વિધિઓ કરો, જાદુ કરો, તેવું બધું કરવામાં આવતું હોય છે. કે મહત્વપૂર્ણ સંગીત સાધનો જોવા મળે છે જેમાં ઢોલું જે ડ્રમ છે. ઓકે, જે ઢોલ આપણે કહે છે અને વૂટ એટલે કે વાંસળી જે છે એનું નામ છે. ઓકે, કુટુંબ માળખું તેમાં માતૃવંશી વંશ જોવા મળે છે. ઓકે, એટલે કે સ્ત્રી રેખા જે છે મોસ્ટલી ગણવામાં આવતી હોય છે. કે લગ્ન પછી જે છે રહેઠાણ એ પિતૃસ્થાનિક હોય છે. ઓકે, મિલકત જોઈએ તો પુત્રો અને પુત્રીમાં સમાન રીતે વહેંચવામાં આવે છે. ઓકે, પછી ધાર્મિક માન્યતાઓ જેમ કે આમાં પરજુલી છે, કલ્લુતી છે, કોરાથી, ગુલિયા છે. ઓકે, તે જેવા વિવિધ જે ભૂટા દેવતાઓ જોવા મળે છે. ઓકે, પછી ભૂટા કોલા તુલુનાડુમાં એક ધાર્મિક લોકનૃત્ય છે. ઓકે, આગળ વાત કરીએ હવે નેક્સ્ટ છે ઓથોરાઇઝ ઇકોનોમિક ઓપરેટર પ્રોગ્રામ. ઓકે, તો સેન્ટ્રલ બોર્ડ ઓફ જે ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ છે. ઓકે, સેન્ટ્રલ બોર્ડ આપણે જે ઇનડાયરેક્ટ ટેક્સીસની વાત કરીએ છીએ આપણે ડાયરેક્ટ ટેક્સીસ આવે છે અને ઇનડાયરેક્ટ ટેક્સીસ આવે છે જે આપણે જીએસટીની વાત કરતા હોય છે. ઓકે, તો ઇનડાયરેક્ટ ટેક્સ થઈ ગયો એક રીતે. ઓકે, તે જે છે નવી દિલ્હીમાં 28મી અને 29મી નવેમ્બરે 2024ના રોજ વિશ્વ બેંકની સહાયથી 2 દિવસની જે વૈશ્વિક ઇન્ડિયા ઓથોરાઇઝ ઇકોનોમિક ઓપરેટર જે કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવેલું. ઓકે, હવે આની વાત કરીએ તો કે એઈઓ જે છે એની જે છે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન જે છે સેફ ફ્રેમવર્ક ઓફ ધ સ્ટાન્ડર્ડના નીચે હેઠળ કામ કરે છે. ઓકે, એટલે કે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે. ઓકે, એની હેઠળ જે છે સેફ ફ્રેમવર્ક ઓફ ધ સ્ટાન્ડર્ડ જે છે એ જોવા મળે છે. અને એની હેઠળ જે છે આપણે એઈઓ એટલે કે ઓથોરાઇઝ ઇકોનોમિક ઓપરેટર જે છે જોવા મળે છે. ઓકે, તો એકની નીચે એક એવી રીતના જોવા મળે છે. ઓકે, હવે આ શું કરે છે તો કે પુરવઠાની શૃંખલાની સુરક્ષા વધારવી, કાયદેસર માલની જે હેરફેર છે એને સરળ બનાવીને વૈશ્વિક વેપારને સુરક્ષિત અને સરળ બનાવવાનું કાર્ય કરે છે. ઓકે, એનો હેતુ છે. એટલે કે ધારો કે કોઈ એક દેશમાંથી બીજા દેશમાં જો કોઈ વસ્તુ લઈ જવામાં આવતી હોય છે અને આપણને બધાને ખબર છે કે કસ્ટમ ડ્યુટીને બધું લાગતું હોય છે પોર્ટ પર. ઓકે, જ્યારે બીજા દેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવી હોય કે તેના પર કસ્ટમ ડ્યુટી લાગતી હોય છે. ઓકે, જે ટેક્સીસ લાગતા હોય છે. ઓકે, તે ભર્યા પછી જ આપણે દેશમાં એન્ટર કરી શકવામાં આવે છે. કે આપણે કમર્શિયલ યુઝ માટે કરી શકીએ છીએ. ઓકે, તો એને આપણે ઇઝી બનાવી શકીએ એ વસ્તુને. ઓકે, તો એના માટે જે છે મોસ્ટલી કામ કરતું હોય છે. ઓકે, મંજૂરી અને પાલનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં સંકળાયેલી જે સંસ્થાઓ છે એને સપ્લાય ચેનની સુરક્ષા ધોરણો સાથે સુસંગત કરે છે અને કસ્ટમ દ્વારા મંજૂરી કરવામાં આવે છે. ઓકે, તો એને મતલબ સુસંગત કરવા માટે મંજૂરી કરવામાં આવે છે. ઓકે, એઈઓનો દરજ્જો એ જે છે અમુક લાભો આપવામાં આવે છે જેમ કે રાષ્ટ્રીય કસ્ટમ કાયદા અને WCO જે છે એના ધોરણોનું પાલન કરવું. ઓકે, તો આ બધું આપણે વર્લ્ડ જે કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, તો એના ધોરણોનું પાલન કરવું. ઓકે, પછી આની અંદર જ આપણે જે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે એની આપણે સેફ ફ્રેમવર્ક ઓફ ધ સ્ટાન્ડર્ડ છે એ જોવા મળે છે. અને એની હેઠળ જે આપણે એઈઓ એટલે કે ઓથોરાઇઝ ઇકોનોમિક ઓપરેટર છે એ જોવા મળે છે. ઓકે, ઓપરેટર્સ જે પ્રોગ્રામ છે એ જોવા મળે છે. તો આ રીતે આખું જે છે આપણું હાયરકી છે. ઓકે, આંતરરાષ્ટ્રીય પુરવઠા શૃંખલાને સુરક્ષિત કરવા માટે જૂન 2005માં જે છે આની સ્થાપના કરવામાં આવેલી જે સેફ જે FOS છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, એની સ્થાપના 2005માં કરવામાં આવેલી. આ જે છે 3 સ્તંભો પર એક સાથે છે. ઓકે, કસ્ટમ વિભાગો વેપારી ઉદ્યોગો વચ્ચે ભાગીદારોનું કામ વધારે છે. એક રીતે ભારતીય એઈઓ પ્રોગ્રામનો આધાર છે. ઓકે, તો આ થઈ ગયું આપણું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ભારતીય એઈઓ પ્રોગ્રામ વિશે. તો કે 2011માં
જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ પરોક્ષ કર અને કસ્ટમ્સ છે, ઓકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ છે, ઓકે, તેના દ્વારા જે છે રજૂ કરવામાં આવેલું, ઓકે, જે પરોક્ષ કરની આપણે વાત કરતા હોય છે એ શબ્દ મને યાદ નહોતો આવતો, ઓકે. હવે સીબીઆઈસી દ્વારા સંચાલિત અને સ્વૈચ્છિક કાર્યક્રમ છે, કે રીતે, ઓકે, ઉદ્દેશ્ય અને લાભોની વાત કરીએ તો કસ્ટમ પ્રક્રિયાઓને સરળ બનાવવાનું કાર્ય કરે છે, ઓકે, કસ્ટમ ક્લિયરન્સ એને વેગ આપવાનું કાર્ય કરે છે, કે જલ્દી ક્લિયર થાય તો તમે જલ્દીથી એ વસ્તુ મેળવી શકો, બહારથી લાવી શકો, તો ઓકે તે રીતે પુરવઠા શૃંખલામાં ઉચ્ચ સુરક્ષા ગેરંટી આપે છે, વ્યાવસાયિક સંસ્થાઓને લાભો પૂરા પાડે છે, કે એઈઓને વિશ્વસનીયતા અને સુરક્ષિત વેપારી અને ભાગીદારી તરીકે ઓળખે છે, બિનસુસંગત અથવા તો જોખમી વ્યવસાયો છે એને નિયંત્રિત કરવા પર કસ્ટમ સંસાધનોને કેન્દ્રિત કરે છે, તો આ બધું કામ કરવાનું કામ કરે છે, ઓકે. શોર્ટમાં એટલું યાદ રાખો કે આ જે પ્રોગ્રામ છે એ જે છે આપણે કઈ રીતે કસ્ટમ પ્રક્રિયા જે છે એને સરળ બનાવવાનું કામ કરે છે અને ક્લિયરન્સને વેગ આપવાનું કામ કરે છે, ઓકે. આટલું સિમ્પલ છે, ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ હાઈ એનર્જી સ્ટીરિયોસ્કોપિક સિસ્ટમ, ઓકે, ઓબ્ઝર્વેટરી, ઓકે. તો આ એક ઓબ્ઝર્વેટરી છે કઈ જગ્યાની, તો કે નામિબિયાની છે, ઓકે. તો આ જે છે વેધશાળા જે છે વૈજ્ઞાનિકે અત્યાર સુધી સૌથી વધુ ઉર્જાસભર કોસ્મિક કિરણ જે છે શોધી કાઢે છે, જે 40 ટેરા ઇલેક્ટ્રિક વોટ સુધીના હતા, ઓકે. તો આ જે છે HESS જે નામિબિયામાં આવેલું છે, કે તેના દ્વારા જે શોધવામાં આવેલું છે, ઓકે. હવે કોસ્મિક કિરણો એટલે બધાને ખબર છે કે જ્યારે કોઈ આપણે કોસ્મિક પદાર્થ, ઓકે, કોસ્મિક પદાર્થ એટલે કે તારા થઈ ગયો, ઓકે, તો તેમાંથી જે વિકિરણો નીકળતા હોય છે, ઓકે, તો તેને આપણે કોસ્મિક કિરણો તરીકે ઓળખી શકીએ છીએ, એક રીતે, ઓકે. અને તેને આપણે એક રીતે સ્ટોર કરવાનો હતો તો એમને ઓબ્ઝર્વ કરવાનું કામ કરે છે, તો એના માટેની આ ઓબ્ઝર્વેટરી છે, ઓકે. ઘણી બધી આપણે સેટેલાઇટ ને બધું પણ અમુક વાર લોન્ચ કરતા હોય છે, એ બધું આપણે જોવા માટે, ઓકે. હવે સ્થાનની વાત કરીએ તો ખોમસ જે હાઈલેન્ડ, ઓકે, જે નામિબિયામાં સી છે, ઓકે, તો ત્યાં જે છે આ ઓબ્ઝર્વેટરી આવેલી છે, ઓકે. 2003માં જે છે આની કામગીરી શરૂ કરેલી, સફળતાપૂર્વક કામ કરવાનું ચાલુ કરેલું 2003માં એને, ઓકે. અવલોકનની વાત કરીએ તો ગામા કિરણોનું અવલોકન કરે છે, જે પ્રકાશનું સૌથી ઉર્જાસભર સ્વરૂપ છે, ઓકે. એ જે છે 100 ગીગા ઇલેક્ટ્રોવોટ્સ કરતાં પણ વધારે જોવા મળે છે, ઓકે. બ્રહ્માંડમાં હિંસક પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે કોઈ તારો ફાટી ગયો અથવા તો બીજું કંઈ થયું, ઓકે, તો તેના પર જે હિંસક પ્રક્રિયા છે તેના પર મોસ્ટલી કામ કરવાનું કામ કરે છે, કેમ કે જ્યારે એવું કંઈ થશે, કોઈ મોટી વસ્તુ ફાટશે, ઓકે, તેમાંથી જે કિરણો ઉત્પન્ન થશે એ પણ વધારે એવા એનર્જીથી ભરપૂર હશે, ઓકે. તો એ જે છે એક રીતે રેકોર્ડ કરવાનું કામ કરશે, તો એને કારણે પછી એના પર આપણે અવલોકન કરીએ તો આપણે જાણી શકીએ કે ભાઈ શું થયું અવકાશમાં, ઓકે, એ રીતે. હવે સ્થાનના ફાયદાની વાત કરીએ તો દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે, આકાશગંગાના ગામા કિરણોના સ્ત્રોતના નિરીક્ષણ કરવા માટે આદર્શ બનાવે છે એને, ઓકે. તપાસ પદ્ધતિની વાત કરીએ તો હવાના અણુઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા દ્વારા ગામા કિરણોને પરોક્ષ રીતે શોધે છે, ઓકે. કેમ કે આપણે જે પૃથ્વીનું વાતાવરણ છે એ ગામા કિરણોમાંથી મતલબ પ્રવેશતા નથી, ઓકે. તો એને જે આપણું વાતાવરણ છે, ઓકે, અને જે ગામા કિરણો છે એકબીજા સાથે કેવી રીતે રિએક્ટ કરે છે, તો તેના આધારે જે છે એ આગળ કામ કરે છે, ઓકે. ભૌતિકશાસ્ત્રની વાત કરીએ તો દૂરની તારા વિશ્વમાં તારા વિશ્વમાં વિસ્ફોટ થયો હોય, ડાર્ક મેટરના જે મૂળભૂત ભૌતિકશાસ્ત્ર છે એવા બધા પ્રશ્નોને ઉકેલવાનું કામ કરે છે, ઓકે. સહયોગ જોઈએ તો 13 દેશોમાંથી લગભગ 40 વૈજ્ઞાનિક સંસ્થાઓ 260થી જે વધુ વૈજ્ઞાનિકો છે એ દ્વારા આ જે છે સંચાલિત કરવામાં આવે છે, ઓકે. તો આ થઈ ગયું, ઓકે. સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.